તો આજે અને હું મારો ભાઈબંધ નીકળી ગયા ઇન્ટરવ્યૂ લેવા, સોરી ઇન્ટરવ્યૂ આપવા. અમે જઈ રહ્યા છીએ અમારી જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા. ये क्या बना दिया तुमने? हैं? तुम्हारा दिमाग ठिकाने पर है? सर जैसे इन्होंने बताया वैसे ही मैंने बनाया सर. તો હું અને રંજીતભાઈ નીકળી ગયા હતા ઇન્ટરવ્યૂ આપવા. આજે અમારું છે જોબનું ઇન્ટરવ્યૂ. જો અમે પાસ થઈ જશું તો તમને 1-1 કિલો પેડા. वो अलग ही लेवल का बंदा था. मगर लाडले तू साला बहुत नीच आदमी रे. सांप को देखा और तेरे को देखा तो पहला सांप को छोड़ के तेरे को मारना पड़ेगा. રંજીતભાઈ ફૂલ જોશમાં ગાડી ટોપે ટોપ. રાસ્તામાં દેખાઈ ગઈ હતી અમને એક રિક્ષા. એના ઉપર લખ્યું હતું કે જોબ માટે કોન્ટેક્ટ કરો. જો તમારી જોબ જોઈતી હોય તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો અને જલ્દીથી જોબ માટે મળો. અમારું તો સેટિંગ થઈ ગયું છે, તેથી અમે તો જઈએ છીએ ઇન્ટરવ્યૂ આપવા. જો તમારી જોબ જોઈતી હોય તો કોન્ટેક્ટ કરો. લાગે તો તીર, બાકી જય રામાપીર. અમે આવી ગયા હતા પાલનપુર અને અમને વચ્ચે નડી ગયું ટ્રાફિકમાં ચાલતા ધીરે ધીરે જઈશું અને અમારો ટાઈમ છે જોબનો 12 વાગે. અમે આમ બી લેટ થઈ ગયા હતા, તેથી રંજીતભાઈને બાઇક ચલાવે. રંજીતભાઈ કે હું સાઈડમાંથી લઈ લઉં. રંજીતભાઈ સાઈડમાં લેવા ગયા, પરંતુ આગળ રસ્તો બંધ હતો, તેથી ત્યાં જ આવવું પડ્યું. मतलब वो अलग ही लेवल का बंदा था. मगर लाडले गो 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 गो. આગળ આવી ગઈ હતી એક નાની નદી અને નદીને પાર કરીને અમે નીકળી ગયા. अमेरिका क्या कहता था? क्या हो तुम? आज हम कहते तू क्या है बे? हमें રસ્તામાં જોવા મળી ગયું ઇન્ડિયાનું સ્વર્ગ. અહીંયા જુઓ તમે કેટલું સ્વર્ગ છે. કચરો બચરો બધું પડ્યું રહે. ये क्या बना दिया तुमने? हैं? तुम्हारा दिमाग ठिकाने पर है? सर जैसे इन्होंने बताया वैसे ही मैंने बनाया તો રાસ્તામાં દેખાઈ ગઈ તો અમને એક સુંદર મજાનું ઘર. કોનું આવું ઘર બનાવવાનું સપનું છે, કમેન્ટ કરીએ. ચાવડો બેઠા છે કે બધા? અલા ચો ઘૂસી કાકા, આ બધા મારા જોડે મળે પડી. વ્લોગ બને મોમા સલામ. એ મોહમ્મદ ભાઈ રોકીને બધું કરી દઉં. હા આ ચૂડું ભૂસના તો મળે. તું બનતા લડા વ્લોગ ચાલુ. આવો ને આવો વાત નોખતી હું ગાળું મત બોલતી, વચ્ચે મત બોલ. રંજીભાઈ કટ લો કે કટ લેતે શું લાઈન જ કટ દો. હવે હોનાનું મંદિર આવી ગયું. તો અમે આવી ગયા હતા પાલનપુરના દિલ્હી ગેટ પાસે. અહીંયાથી અમને જતાં અડધો કલાક થઈ જશે. ટ્રાફિક એટલી છે ને તે અમને જતાં કલાક. અમે પાલનપુર આવી ગયા હતા 10 મિનિટના અંદર અને અહીંયાથી અમે પાલનપુરના સિટીના અંદર અમારે જ્યાં જવાનું છે ત્યાં જતાં અમને અડધો કલાક ઉપર ટાઈમ થઈ ગયો. અમારો ટાઈમ હતો 12 વાગ્યા અને અત્યારે 12:10 થઈ ગઈ, પરંતુ હજી સુધી અમે પહોંચ્યા નહીં. ઇન્ટરવ્યૂ માટે જવાના હતા, એમાં બી લેટ થઈ ગયા. તો હવે જોઈએ શું થાય છે. 12 વાગ્યાનો ટાઈમ હતો, પરંતુ 12:30 થઈ ગયા છે. જો અમારું ઇન્ટરવ્યૂ આજે લઈ લે તો સારી વાત જ છે ને, કે પાછો ધક્કો પડશે અને એક જોબ મળી હતી એ બી હાથમાંથી જતી રહેશે. અને એક તો ટ્રાફિક બહુ જ પાલનપુરના અંદર રહે છે, તેથી અમે ઝડપી પહોંચીને આવા નમૂનાઓ અંદર પહેરી. રંજીતભાઈને બાઇક ચલાવવાની હોય, પરંતુ એ હેવી ડ્રાઈવર હે. રંજીતભાઈ मतलब वो अलग ही लेवल का बंदा था. मगर लाडले
ઇન્ટરવ્યૂ આપીને હું અને રણજીતભાઈ આવી ગયા હતા બસ ડેપો. જો તમારે જાણવું હોય કે અમે શાને ઇન્ટરવ્યૂ આપવા ગયા હતા તો તમે કમેન્ટ કરો. હું તમને શાના જોબ વિશે ગયા હતા એ બધું ડિટેલ તમને કમેન્ટ સેક્શનમાં જણાવીશ. હું અને રણજીતભાઈ આવી ગયા હતા બસ સ્પોટ. રણજીતભાઈને લેવાની હતી ઘડિયાળ, તેથી અમે પાલનપુરના અંદર એક સેલ ચાલુ થયો જ્યાં 100 રૂપિયાની એક ઘડિયાળ, 100 રૂપિયાના એક ચશ્મા, 100 રૂપિયાની એક પરફ્યુમ, બધી જ વસ્તુ 100 રૂપિયામાં મળતી હતી. તેથી મેં એક લીધા ચશ્મા મેં કીધું ટ્રાય કરું. રણજીતભાઈને કીધું તમે ટ્રાય કરો. રણજીતભાઈ લઈ લીધા એક ચશ્મા. મને ગમે એક ચશ્મા. હું કીધું ચેક કરી જોઉં. મેં પણ એક ચશ્મા ચેક કરી લીધા, પરંતુ મને ચશ્મા મારી જોડે 10-15 જોડી પડ્યા હતા, તેથી મેં એક બી ચશ્મા ના લે. કેવો લાગે છે તમારા ભાઈ જરા કોમેન્ટમાં જણાવજો. હું અને રણજીતભાઈને બીજી વસ્તુ લેવાની, રણજીતભાઈ બીજી વસ્તુ લે, પણ રણજીતભાઈને કંઈ વસ્તુ ગમતી નથી. તેથી રણજીતભાઈએ વિચાર્યું કે હવે શું લઉં. રણજીતભાઈ છેલ્લે તેમની વાઈફ માટે વીંટી લેવાની હતી. એમને વીંટી જોઈ, પરંતુ વીંટી તેમને પસંદ ના આવી. ફરી અમે નાસ્તો કરીને ઘરે જવાના. પછી અમે નીકળી ગયા ઘરે જવા. આવા વ્લોગમાં ફરીથી મળીએ. જો ગમે તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો.